લોકો કહે છે કે ઘરની દિવાલો ઈંટો અને સિમેન્ટથી ચણાય છે, પણ સાચું કહું, એક જ આંગણામાં જ્યારે બે સગા ભાઈઓ વચ્ચે વહેંચણીની પહેલી ઈંટ મુકાય છે ને, ત્યારે એ દિવાલ સિમેન્ટથી નહીં પણ લોહીના સંબંધો અને લાગણીઓની રાગથી ચણાય છે. મિલકતના કાગળિયા પર જ્યારે સહી થાય છે ત્યારે જમીનના ટુકડા નથી થતા, કાળજાના કટકા થાય છે. આ વાત છે એવા બે ભાઈઓની જેમણે જમીન તો વેચી લીધી, પણ એમને ખબર નહોતી કે એમની વહેંચણીમાં એમનો પ્રેમ ક્યાંક ખોવાઈ ગયો હતો. સોરઠના એક રળિયામણા ગામમાં રામજી બાપાનો ખોરડો એટલે આખા ગામ માટે એક મિસાલ. રામજી બાપાના બે દીકરા, મોટો દેવરાજ અને નાનો શિવરાજ. આખા ગામમાં કોઈને ત્યાં ભાઈઓ વચ્ચે ડખો થાય તો વડીલો એમ જ કહેતા કે જોવું હોય તો રામજી બાપાના દીકરાઓને જુઓ, સાક્ષાત રામ લક્ષ્મણની જોડી. બાપાના ગયા પછી દેવરાજે શિવરાજને ક્યારેય બાપની ખોટ વર્તાવા દીધી નહોતી. દેવરાજ પોતે આખો દિવસ ખેતરમાં કાળી મજૂરી કરતો, કાળજાળ તડકામાં પરસેવો પાડતો અને નાના ભાઈ શિવરાજને શહેરમાં ભણવા મોકલતો. શિવરાજ જ્યારે રજાઓમાં ઘરે આવતો ત્યારે મોટા ભાઈના પગ દબાવતો અને કહેતો, મોટા ભાઈ, તમે બહુ દુઃખ વેઠા છે, હવે હું કમાઈશ ને એટલે તમને રાજ કરાવીશ. દેવરાજની આંખમાં ત્યારે હરખના આંસુ આવી જતા. સમયનું ચક્ર ફેર્યું. શિવરાજ ભણી ગણીને પાછો આવ્યો. બંને ભાઈઓ પરણીને પોતપોતાના સંસારમાં ગોઠવાયા. દેવરાજની પત્ની ગંગા જેવી શાંત અને સમજુ, જ્યારે શિવરાજની પત્ની કંચન થોડી કાનની કાચી અને મહત્વાકાંક્ષી. શરૂઆતમાં તો બધું બરાબર ચાલ્યું, પણ ધીમે ધીમે કંચનના કાનમાં આસપાસની પડોશણો અને સગા વહાલાઓએ ઝેર રેડવાનું શરૂ કર્યું. અલી કંચન, તારો વર આખો દિવસ શહેરમાં નોકરી કરી પૈસા કમાય છે અને એ બધી કમાણી મોટા ભાઈના હાથમાં મૂકી દે છે. ખેતરની આવકનો હિસાબ તો ક્યારેય મોટા ભાઈ આપતા નથી. જરાક આંખ ઉઘાડ, નહીતર તારા છોકરા રજળી પડશે. કંચનના મનમાં આ વાતો ઘર કરી ગઈ. એક રાત્રે અંધારા ઓરડામાં કંચને શિવરાજને કહ્યું, તમે તો ભોળાનાથ છો, આખી જિંદગી મોટા ભાઈની ગુલામી જ કરશો કે પોતાનું પણ કંઈક વિચારશો? પિતાજીની 50 વીઘા જમીન છે, પણ હિસાબનો 1 રૂપિયો આપણે જોયો છે ક્યારે? કાલ સવારે આપણા બાળકો મોટા થશે તો શું એમને આપણે બીજાના ઓશિયાળા રાખીશું? શિવરાજ પહેલા તો ગુસ્સે થયો. કંચન, મારા મોટા ભાઈ મારા માટે ભગવાન છે. ફરીવાર આવી વાત કરી છે તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. પણ પત્નીના સતત મેણા ટોણા અને ભવિષ્યની ચિંતાના નામે વવાયેલું શંકાનું બીજ ધીમે ધીમે શિવરાજના મનમાં અંકુરિત થવા લાગ્યું. એક દિવસ જ્યારે દેવરાજે ટ્રેક્ટર લેવા માટે શિવરાજ પાસે પૈસા માંગ્યા, ત્યારે શિવરાજની જીભ પરથી એક એવો શબ્દ છરી પડ્યો જેને આખા ઘરનો પાયો હલાવી દીધો. શિવરાજે નીચી નજરે કહ્યું, મોટા ભાઈ, મને લાગે છે કે હવે આપણે ખેતરનો અને ઘરનો હિસાબ અલગ કરી લેવો જોઈએ. દેવરાજના હાથમાંથી ચાનો પ્યાલો છટકીને નીચે પડ્યો. કાચના ટુકડા થયા કે દેવરાજના કાળજાના, એ નક્કી કરવું મુશ્કેલ હતું. આંગણામાં પડેલી કુહાડી જાણે આજે લાકડા નહીં પણ બે ભાઈઓનો પ્રેમ કાપવા માટે તૈયાર પડી હતી. શિવરાજના મોઢેથી નીકળેલા એ શબ્દો સાંભળીને દેવરાજ આખી રાત સૂઈ ન શક્યો. જે ભાઈને પોતાના ખભે બેસાડીને આખું ગામ ફેરવ્યો હતો, જેને પોતાના હાથે કોળિયા ભરાવ્યા હતા, એની જીભેથી અલગ થવાની વાત સાંભળીને દેવરાજનું હૈયું વલોવાઈ ગયું હતું. પણ મોટા ભાઈની ફરજ એ હતી કે નાના ભાઈની દરેક ઈચ્છા પૂરી કરવી. બીજા દિવસે સવારે દેવરાજે જાતે જ ગામના પંચને બોલાવી લીધા. ગામના ચોરે બેસતા ડાહ્યા અને વૃદ્ધ માણસો આજે રામજી બાપાના ફળિયામાં ઢીલા મોઢે અને ભારે હૈયે બેઠા હતા. આખા ગામમાં જે ઘરની એકતાના દાખલા અપાતા, ત્યાં આજે ભાગલા પડવાના હતા. કોઈની હિંમત નહોતી ચાલતી કે વહેંચણીની શરૂઆત કરે. સરપંચે ભારે અવાજે પૂછ્યું,
દેવરાજ, હજુ એકવાર વિચારી લે. શિવરાજ તો નાનો છે, પણ તું તો સમજણો છે. બાપાના આત્માને કેટલું દુઃખ થશે. દેવરાજે ભીની આંખે પણ મક્કમ અવાજે કહ્યું, મુખી બાપા, મારો શિવલો ખુશ રહે એમાં જ મારો અને બાપાનો આત્મા રાજી થશે. એને જે માગ્યું છે એ બધું એને આપી દો. મારે કશાયમાં તકરાર નથી કરવી. મારી કમાણી તો મારો ભાઈ જ હતો. પછી તો પંચે કામ શરૂ કર્યું. 50 વીઘા ખેતરના 2 સરખા ભાગ પડ્યા. કબાટ, પલંગ, તિજોરી અને રસોડાના વાસણો સુદ્ધા વેચાયા. બાપાએ બનાવેલું જે મોટું ઘર હતું એના પણ 2 ભાગ થયા અને નક્કી થયું કે વચમાં એક દિવાલ ચણવામાં આવશે. જમીન અને વાસણો મપાતા હતા ત્યારે શિવરાજની પત્ની કંચન એકદમ સતર્ક હતી. એની નજર એ વાત પર જ હતી કે ક્યાંક એક વેંત જમીન કે એકાદ તપેલી મોટા ભાઈના ભાગમાં વધારે ન જતી રહે. જ્યારે સામે પક્ષે દેવરાજ અને તેની પત્ની ગંગા તો જાણે જીવતા લાશ બની ગયા હતા. ગંગાના પાલવથી એની આંખોના આંસુ સુકાતા નહોતા, પણ એ આંસુ મિલકત જવાના નહોતા, આંગણું સૂનું થવાના હતા. સૌથી કરુણ દ્રશ્ય તો ત્યારે સર્જાયું જ્યારે ફળિયામાં બાંધેલી ગાય ગૌરીનો વારો આવ્યો. ગૌરીને કોણ રાખશે? દેવરાજે કહ્યું, શિવલો નાનો હતો ત્યારે ગૌરીનું જ દૂધ પીને મોટો થયો છે. ગૌરી એને જ આપો. પણ શિવરાજે જમીન તરફ જોતા ધીમા અવાજે કહ્યું, મોટાભાઈ, હું અને કંચન તો શહેરમાં રહીએ છીએ, નોકરી કરીએ છીએ. અમે ગાયને ક્યાં બાંધીશું? કોણ એનું છાણ મૂતર ઉપાડશે? ગાય તમે જ રાખો. અમે જમીનમાંથી થોડો હિસ્સો વધારે લઈ લઈશું. જે ગાયને બંને ભાઈઓએ નાનપણમાં માની જેમ પૂજી હતી એ આજે માત્ર એક બોજ બની ગઈ હતી. ગૌરી ગાયની આંખોમાં પણ જાણે આજે આંસુ હતા. એ મૂંગું પ્રાણી પણ સમજી ગયું હતું કે આ ઘરમાં હવે હેતની નદી સુકાઈ ગઈ છે. સાંજ પડતા પડતા તો ફળિયાની બરાબર વચ્ચે ચૂનાની એક સફેદ લીટી દોરાઈ ગઈ. આ માત્ર ચૂનાની લીટી નહોતી, પણ 2 સગા ભાઈઓના પ્રેમને કાપતી કરવત હતી. એક જ આંગણામાં 2 પારકા પડોશીઓનો જન્મ થઈ ચૂક્યો હતો. રાત્રે દેવરાજ પોતાના અડધા થયેલા ઘરમાં ખાટલા પર શૂન્ય મનસ્ક થઈને બેઠો હતો. ગંગાએ થાળીમાં ગરમ રોટલો પીરસ્યો, પણ દેવરાજથી એ કોળિયો ગળે ઉતારી શકાયો નહીં. બાજુના ઘરમાંથી જે હવે શિવરાજનું હતું ત્યાંથી વાસણ ખખડવાનો અને હસવાનો અવાજ આવતો હતો, પણ એ અવાજમાં હવે પહેલો જેવો રણકાર નહોતો. બીજા દિવસે સવારે ગામના કડિયા આવ્યા. ફળિયાની વચ્ચે જ્યાં ગઈકાલે ચૂનાની લીટી દોરાઈ હતી ત્યાં હવે પાયો ખોદાવા લાગ્યો. દેવરાજ પોતાના ઓટલા પર ચૂપચાપ બેઠો હતો. કડિયો એક પછી એક ઈંટ મૂકતો હતો અને સિમેન્ટ લગાવતો હતો, પણ દેવરાજને એવું જ લાગી રહ્યું હતું કે જાણે કોઈ એની છાતી પર એક પછી એક પથ્થર મૂકી રહ્યું છે. બપોર પડતા પડતા તો દિવાલ એટલી ઊંચી થઈ ગઈ કે બંને ભાઈઓના આંગણા કાયમ માટે એકબીજાથી અદૃશ્ય થઈ ગયા. જે ઘરમાં પહેલા એકના રડવાનો અવાજ આવતો તો બીજો દોડી જતો, ત્યાં હવે અવાજને રોકવા માટે એક જડ દિવાલ ઊભી થઈ ગઈ હતી. થોડા દિવસો પછી શિવરાજ અને કંચન પોતાની અડધી જમીન ગામના જ એક ખેડૂતને ભાગે ખેડવા આપીને શહેરમાં રહેવા ચાલ્યા ગયા. જતા જતા શિવરાજ મોટાભાઈને મળવા પણ ન ગયો. કંચને એને સમજાવી દીધું હતું કે હવે અલગ થઈ ગયા પછી ખોટો મોહ રાખવાનો કોઈ અર્થ નથી. આપણે આપણું ભવિષ્ય બનાવવાનું છે. સમય કોઈની રાહ જોતો નથી. વર્ષો વીતવા લાગ્યા, તહેવારો આવતા અને જતા. પહેલા જે ઘરમાં દિવાળીના દિવસે આખા ફળિયા વચ્ચે એક મોટો દીવો પ્રગટાવવામાં આવતો અને બંને ભાઈઓ સાથે બેસીને ફટાકડા ફોડતા, ત્યાં હવે દિવાલની બંને બાજુ અંધારું રહેતું હતું. શિવરાજ દિવાળીમાં ગામડે આવતો ખરો, પણ પોતાના અડધા ઘરમાં રોકાઈને પાછો શહેરમાં જતો રહેતો. મોટા ભાઈની ખબર પણ ન પૂછતો. શહેરમાં શિવરાજની નોકરી સારી ચાલતી હતી. 2 પૈસા કમાવા લાગ્યો હતો.
થોડા સમયમાં એના ઘરે એક સુંદર દીકરીનો જન્મ થયો. શિવરાજ ખુશીથી ઝૂમી ઉઠ્યો, પણ આ ખુશી વહેંચવા માટે એને મોટા ભાઈને યાદ ન કર્યા. કંચને કહ્યું, એમને જાણ કરવાની કોઈ જરૂર નથી, નહીતર પાછા અહીં આવીને મોટા ભાઈ હોવાનો રોફ જમાવશે. આ બાજુ ગામડામાં દેવરાજની પરિસ્થિતિ બગડી રહી હતી. એક વર્ષે સળંગ દુકાળ પડ્યો અને બીજા વર્ષે અતિવૃષ્ટિ થઈ. દેવરાજના ભાગમાં આવેલી જમીનમાં પાક સાવ નિષ્ફળ ગયો. ઘરમાં ખાવાના સાંસા પડવા લાગ્યા. ઉંમર અને સતત ચિંતાને કારણે દેવરાજનું શરીર પણ હવે સાથ નહોતું આપતું. છતાં એ સ્વમાની માણસે ક્યારે પોતાના નાના ભાઈ પાસે હાથ ન લંબાવ્યો. ગંગાએ પોતાના લગ્નના દાગીના વેચીને ઘર ચલાવ્યું અને દેવરાજની દવા કરાવી, પણ શિવરાજને ઊની આંચ પણ ન આવવા દીધી. શિવરાજને મનમાં એક ખોટો અહંકાર આવી ગયો હતો કે મોટા ભાઈ વગર પણ હું મારું જીવન કેટલી સારી રીતે જીવી રહ્યો છું. પૈસો છે તો બધું જ છે. એ ભૂલી ગયો હતો કે જે ઝાડના મૂળિયા કપાઈ ગયા હોય એની ડાળીઓ થોડો સમય લીલી રહે, પણ આખરે તો એ સુકાય જ છે. અને પછી શિવરાજના જીવનમાં એક એવો વળાંક આવ્યો જેણે એના પૈસા અને પદના અહંકારનો ચૂરે ચૂરો કરી નાખ્યો. શહેરમાં શિવરાજની પ્રગતિ તેજ ગતિએ થઈ રહી હતી. એને મોટો બંગલો લીધો, ગાડી લીધી. એનો દીકરો આનંદ હવે 5 વર્ષનો થયો હતો. શિવરાજને લાગતું હતું કે દુનિયા એની મુઠ્ઠીમાં છે અને પૈસાથી બધું જ ખરીદી શકાય છે. આનંદના 5મા જન્મદિવસે શિવરાજે અને કંચને શહેરમાં એક મોટી પાર્ટી રાખી. મોટા મોટા ઉદ્યોગપતિઓ, મિત્રો અને કંચનના બધા સગા વહાલા આવ્યા, પણ જો કોઈ નહોતું તો એ હતા એમના પોતાના મોટા ભાઈ દેવરાજ અને ભાભી ગંગા. પાર્ટી પૂરજોશમાં ચાલતી હતી. અચાનક રમતા રમતા આનંદ જમીન પર ઢળી પડ્યો. એના નાકમાંથી લોહી વહેવા લાગ્યું અને શરીર એકદમ પીળું પડવા માંડ્યું. શિવરાજ અને કંચનના તો હોશ ઉડી ગયા. તાત્કાલિક શહેરની સૌથી મોટી હોસ્પિટલમાં આનંદને દાખલ કરવામાં આવ્યો. ડોક્ટરોએ રાતભર તપાસ કરી અને સવારે જે રિપોર્ટ આપ્યો એ સાંભળીને શિવરાજ અને કંચનના પગ નીચેથી જમીન સરકી ગઈ. ડોક્ટરે ગંભીર અવાજે કહ્યું, શિવરાજભાઈ, તમારા દીકરાને લોહીનો એક ગંભીર અને દુર્લભ રોગ છે. એના શરીરમાં તાત્કાલિક લોહી ચડાવવું પડશે, પણ એનું બ્લડ ગ્રુપ બહુ રેર છે. વળી માત્ર લોહીથી કામ નહીં ચાલે. કોઈ નજીકના લોહીના સંબંધીએ પોતાનું બોન મેરો ડોનેટ કરવું પડશે, તો જ બાળકનો જીવ બચશે. તમારી પાસે માત્ર 48 કલાક છે. શિવરાજે પોતાનું અને કંચનનું ચેક કરાવ્યું, પણ બંનેમાંથી કોઈનું સેમ્પલ દીકરા સાથે મેચ ન થયું. શિવરાજે પોતાની ચેકબુક ડોક્ટરના ટેબલ પર મૂકી દીધી અને રડતા રડતા કહ્યું, સાહેબ, મારે જેટલા પૈસા જોઈએ એટલા લઈ લો, પણ મારા દીકરાને બચાવી લો. હું બધું વેચવા તૈયાર છું. ડોક્ટરે નિશાસો નાખતા કહ્યું, શિવરાજભાઈ, અમુક વસ્તુઓ પૈસાથી નથી ખરીદાતી. મેડિકલ સાયન્સમાં પૈસો નહીં, પણ સાચો સંબંધ કામ આવે છે. તાત્કાલિક કોઈ લોહીના સગાને બોલાવો જેનું મેચ થઈ શકે. કંચને તરત જ પોતાના ભાઈ બહેનોને અને સગાઓને ફોન કર્યા, પણ જે લોકો કાલ રાત્રે પાર્ટીમાં મફતનું ખાવા અને નાચવા આવ્યા હતા એ બધાએ જાત જાતના બહાના કાઢીને ફોન કાપી નાખ્યો. અમને ટાઈમ નથી, અમારું બ્લડ ગ્રુપ અલગ છે, અમે બહાર ગામ છીએ. આવા જવાબો સાંભળીને કંચન હોસ્પિટલના બાંકડે બેસીને ધ્રુસકે રડવા લાગી. આજે એને સમજાયું હતું કે જે સગા વહાલાઓની વાતોમાં આવીને એને હસતું રમતું ઘર ભંગાવ્યું હતું એ તો બધા સ્વાર્થના સગા હતા. સાચા સમયે કોઈ ઊભું ન રહ્યું. શિવરાજ હોસ્પિટલની દિવાલના ટેકે જમીન પર ફસડાઈ પડ્યો. એનો અહંકાર, એના પૈસાનો નશો આજે એ જ હોસ્પિટલના ફિનાઇલ વાળા ભોંયતળીએ પથરાઈ ગયો હતો.
એને યાદ આવ્યું કે મિલકત વેચતી વખતે એને કહ્યું હતું કે પૈસો છે તો બધું જ છે. આજે એ જ પૈસો કાગળનો ડૂચો લાગતો હતો. એના મનમાં એક જ ચહેરો ઘુમરાતો હતો, મોટાભાઈ દેવરાજ. પણ શરમ અને અપરાધ ભાવ એટલો હતો કે ક્યાં મોઢે એની પાસે જવું. જે ભાઈના કાળજાના કટકા કરીને એને વેચણી કરી હતી, એની પાસે દીકરાની ભીખ માંગવા કઈ રીતે જવું? સમય મુઠ્ઠીમાંથી સરકતી રેતીની જેમ જઈ રહ્યો હતો. 48 કલાકમાંથી 24 કલાક તો માત્ર કહેવાતા સગા સંબંધીઓને આજીજી કરવામાં જ વીતી ગયા હતા. કંચન હવે સાવ ભાંગી પડી હતી. જે સ્ત્રીએ એક સમયે જમીનના એક ટુકડા માટે અને ભવિષ્યની ચિંતાના નામે ઘરના 2 કટકા કરાવ્યા હતા, એ આજે હોસ્પિટલની ભોંય પર બેસીને રડતી હતી. એણે શિવરાજનો હાથ પકડીને આક્રંદ કરતા કહ્યું, તમે મોટા ભાઈને ફોન કરો. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં પારકાઓને પોતાના માન્યા અને પોતાના દેવ જેવા ભાઈ ભાભીને તરસોડ્યા. એમને કહો કે આવીને મારા આનંદને બચાવી લે. શિવરાજે ધ્રુજતા હાથે ખિસ્સામાંથી ફોન તો કાઢ્યો, પણ સ્ક્રીન પર મોટાભાઈ નામ જોતા જ એની આંગળીઓ થીજી ગઈ. ક્યાં મોઢે ફોન કરવો? જે ભાઈના આંગણામાં પોતે જાતે ઊભા રહીને દિવાલ ચણાવી દીધી, જે ભાઈને વર્ષોથી મળવા પણ નહોતો ગયો, એની પાસે આજે દીકરાની જિંદગીની ભીખ માંગવી. શિવરાજનો અહંકાર હવે અપરાધ ભાવના બોજ નીચે કચડાઈ રહ્યો હતો. હજુ શિવરાજ આ મથામણમાં અટવાયો હતો ત્યાં જ હોસ્પિટલના કોરિડોરમાં ઝડપથી પગલાંનો અવાજ આવ્યો. મેલા ઘેલા કપડા, ચહેરા પર ઉંમરની કરચલીઓ, થાકેલું શરીર, પણ એ આંખોમાં એક અનોખી તરફડાટ હતી. એ બીજું કોઈ નહીં, દેવરાજ અને ગંગા ભાભી હતા. શિવરાજ અને કંચન બંને ચોંકી ગયા. મોટાભાઈ, ભાભી, તમે અહીંયા? ગામના મુખીના દીકરાએ શહેરમાંથી ફોન કરીને દેવરાજને ખબર આપી હતી કે શિવરાજનો દીકરો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં છે અને લોહીની જરૂર છે. આ સાંભળતા જ દેવરાજ અને ગંગાએ જૂના ઝઘડા કે અપમાનોનો એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના ગામડેથી પહેલી બસ પકડી લીધી હતી. દેવરાજ સીધો શિવરાજ પાસે ગયો. શિવરાજ રડવા લાગ્યો અને કંઈ બોલવા જતો હતો, પણ દેવરાજે એના ખભે હાથ મૂકી દીધો. ચૂપ કર ગાંડા, અત્યારે ભૂલોનો હિસાબ કરવાનો સમય નથી. મારો આનંદ ક્યાં છે? ડોક્ટરને બોલાવ. મારા શરીરમાં જેટલું લોહી છે એ બધું કાઢી લે, પણ મારા ભત્રીજાને કંઈ ન થવું જોઈએ. કંચન તો દોડીને ગંગા ભાભીના પગમાં પડી ગઈ. ભાભી, મને માફ કરી દો. મેં તમારું ઘર ભાંગ્યું, તમને કેટલા મેણા માર્યા, છતાં તમે મારા દીકરા માટે દોડી આવ્યા. ગંગાએ કંચનને ઊભી કરીને છાતી સરસી છાપી દીધી અને આંસુ લૂછતા કહ્યું, ગાંડી, આંગણામાં ઈંટોની દિવાલ ચણવાથી ક્યારેય કાળજા થોડા અલગ થાય છે. માં છે તું, તારું દુઃખ હું સમજુ છું. ડોક્ટર આવ્યા. દેવરાજનું તરત જ સેમ્પલ લેવામાં આવ્યું. ડોક્ટરે દેવરાજની સ્થિતિ જોઈને કહ્યું, દાદા, તમારી ઉંમર વધારે છે અને શરીર પણ નબળું છે. બોન મેરો ડોનેટ કરવું તમારા માટે જોખમી સાબિત થઈ શકે છે. તમારો જીવ પણ જઈ શકે છે. પણ દેવરાજે જરાય ડર્યા વિના મક્કમતાથી કહ્યું, સાહેબ, મારી ઉંમર તો પાકી થઈ ગઈ છે. મારો જીવ જાય તો ભલે જાય, પણ મારા ભાઈના ખોળાનો દીવો ન ઓલવાવો જોઈએ. એ મોટો થશે તો મારું નામ જ રોશન કરશે ને. તમે તમારું કામ કરો. લેબોરેટરીમાં ટેસ્ટ માટે સેમ્પલ ગયું. બહાર કોરિડોરમાં શિવરાજ, કંચન અને ગંગા શ્વાસ રોકીને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા. શું મોટાભાઈનું બોન મેરો આનંદ સાથે મેચ થશે? હોસ્પિટલના એ બાંકડે બેઠેલા શિવરાજ, કંચન અને ગંગા માટે એક એક પળ એક એક યુગ જેવી વીતી રહી હતી. શિવરાજની નજર વારંવાર ઓપરેશન થિયેટરના બંધ દરવાજા પર જતી હતી.
થોડી વાર પછી દરવાજો ખુલ્યો અને ડોક્ટર બહાર આવ્યા. એમના ચહેરા પર એક હળવી મુસ્કાન હતી. ચમત્કાર થઈ ગયો શિવરાજભાઈ. ડોક્ટરે રાહતનો શ્વાસ લેતા કહ્યું, દેવરાજ દાદાનું બોન મેરો આનંદ સાથે 100% મેચ થઈ ગયું છે. દાદાની હિંમતને દાદ દેવી પડે. એમણે પોતાના જીવની પરવા કર્યા વિના ઓપરેશન કરાવ્યું છે. તમારો આનંદ હવે ભય મુક્ત છે. આ શબ્દો કાને પડતા જ શિવરાજ જમીન પર બેસી પડ્યો અને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. કંચને ગંગા ભાભીને ભેટીને એટલા આંસુ વહાવ્યા કે જાણે વર્ષોના પાપ ધોવાઈ ગયા. થોડા કલાકો પછી જ્યારે શિવરાજ મોટાભાઈને મળવા રૂમમાં ગયો ત્યારે દેવરાજ પથારીમાં સાવ નિસ્તેજ અને નબળા પડી ગયેલા સૂતા હતા. શિવરાજ દોડીને મોટાભાઈના પગમાં પડી ગયો. એના આંસુથી દેવરાજના પગ ભીંજાઈ ગયા. મને માફ કરી દો મોટાભાઈ, હું પાપી છું. મેં પૈસાના અહંકારમાં આવીને મારો ભગવાન જેવો ભાઈ ગુમાવી દીધો હતો. જે પૈસાને હું સર્વસ્વ માનતો હતો એ મારા દીકરાનો જીવ ન બચાવી શક્યા. તમારું લોહી જ કામ આવ્યું. દેવરાજે ધ્રુસતા હાથે શિવરાજનું માથું પંપાળતા ધીમા અવાજે કહ્યું, ગાંડા, ભાઈઓ વચ્ચે ક્યારેક ભૂલોનો હિસાબ ન હોય. ત્યાં તો ખાલી હેતના જ ચોપડા હોય. મારો આનંદ બચી ગયો. બસ મારો તો અવતાર સુધરી ગયો. થોડા અઠવાડિયા વીત્યા. આનંદ હવે એકદમ સાજો થઈ ગયો હતો. હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી શિવરાજે પોતાની ગાડી શહેરના બંગલા તરફ લેવાને બદલે સીધી ગામડાના રસ્તે લીધી. કંચને પણ આ વખતે કોઈ વિરોધ ન કર્યો, કારણ કે એને હવે સાચી સંપત્તિ સમજાઈ ગઈ હતી. ગાડી રામજી બાપાના જૂના ફળિયામાં આવીને ઊભી રહી. સામે પેલી જળ અને કઠોર દિવાલ ઊભી હતી, જેણે બે ભાઈઓના આંગણાને અને કાળજાને વર્ષોથી અલગ કરી નાખ્યા હતા. શિવરાજ ગાડીમાંથી નીચે ઉતર્યો, પણ પોતાના અડધા ઘરના દરવાજે જવાને બદલે એ સીધો કોઠાર એટલે કે ઓજાર રાખવાની જગ્યા તરફ ગયો. ત્યાંથી એને એક મોટો અને ભારે ઘણ એટલે કે હથોડો ઉપાડ્યો અને સીધો પેલી દિવાલ પાસે પહોંચ્યો. આંખમાં ચોધાર આંસુ અને મનમાં એક અજીબ જનૂન સાથે શિવરાજે દિવાલ પર પૂરી તાકાતથી પેલો ઘા કર્યો. ધડામ અવાજ સાંભળીને દેવરાજ અને ગંગા દોડતા બહાર આવ્યા. શિવલા, આ શું કરે છે તું? ગાંડો થઈ ગયો કે શું? દેવરાજે બૂમ પાડી. શિવરાજે બીજો ઘા મારતા રડતા રડતા કહ્યું, હા મોટાભાઈ, હું ગાંડો જ થઈ ગયો હતો, પણ આજે ડાહ્યો થયો છું. મને રોકતા નહીં. આ દિવાલે આપણા ઘરના ભાગ નથી પાડ્યા, મારા કાળજાના કટકા કર્યા છે. જે મિલકતની વહેંચણીમાં આટલો પ્રેમ દટાઈ ગયો હતો, આજે હું એને પાછો શોધી રહ્યો છું. કંચન પણ દોડીને આવી અને પોતાના હાથ છોલાય એની પરવા કર્યા વિના તૂટેલી દિવાલની ઈંટો પોતાના હાથેથી ઉપાડીને દૂર ફેંકવા લાગી. ગંગા ભાભી અને દેવરાજની આંખોમાંથી પણ ચોધાર આંસુ વહી રહ્યા હતા. થોડી જ વારમાં આખી દિવાલ જમીન દોસ્ત થઈ ગઈ. વર્ષો પછી રામજી બાપાનું આંગણું ફરીથી એક થઈ ગયું હતું. ધૂળની ડમરીઓ વચ્ચે શિવરાજ દોડીને દેવરાજને ભેટી પડ્યો. બે ભાઈઓનો વર્ષોથી દબાયેલો પ્રેમ આજે હૈયા ફાટ રુદન બનીને વહી રહ્યો હતો. કંચને ગંગા ભાભીના પગ પકડી લીધા અને ગંગાએ એને હૈયે વળગાડી લીધી. દૂર બાંધેલી ગૌરી ગાયે પણ વર્ષો પછી આજે આનંદથી ભાંભરડો નાખ્યો. દિવાલ તૂટતા જ આંગણામાં ફરીથી પહેલા જેવો જ તડકો છવાઈ ગયો હતો. અંતમાં જ્યારે કોઈ પૂછે કે મને ભાઈઓએ મિલકત વહેંચી, પણ પ્રેમ ક્યાં ગયો, ત્યારે કહી શકાય કે પ્રેમ ક્યાંય ગયો નહોતો. એ તો માત્ર અહંકાર, ગેરસમજ અને સ્વાર્થની દિવાલ પાછળ દબાયેલો હતો. જ્યારે પશ્ચાતાપનો હથોડો વાગે છે ત્યારે દિવાલો તૂટી જાય છે અને લોહીનો સાદ હંમેશા જીતી જાય છે. તો
તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી છે તે કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં. તમે કયા શહેર, કયા દેશ કે કયા પ્રદેશમાંથી જોવો છો તે પણ કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં. અને ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં.